જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રમાં દ્રઢપણે માનનારા તથા સાર્વજનિક જીવનમાં 25 વર્ષથી વધારે સમયથી આ મંત્રને ચરિતાર્થ કરતા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રધાન સેવક તરીકે 140 કરોડ ભારતવાસીઓની અવિરતપણે સેવા કરી રહ્યા છે. આ સેવાના કેન્દ્રમાં છે અંત્યોદય કલ્યાણની ભાવના અને દેશના છેવાડાના માનવી તથા ગરીબોનું કલ્યાણ. કોરોના મહામારીમાં દેશના દરેક વ્યક્તિને અન્ન સુરક્ષા મળે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી, જે હેઠળ કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે. आज दुनिया भर में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की प्रशंसा हो रही है. मकसद एक ही है, कोई भारत का मेरा भाई बहन भूखा न रहे. ગુજરાતનું સૌભાગ્ય છે કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંત્યોદય કલ્યાણની સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્રમાં રાખી વિધવા માતા બહેનો માટે ગંગા સ્વરૂપા સહાય યોજના, વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે દિવ્યાંગ સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. તે સમયે વાવેલા આ સેવાના બીજ આજે વટવૃક્ષ સરીખા થયા છે અને લાખો લોકો આ સહાયનો લાભ મેળવી સન્માનપૂર્વક જીવન જીવી રહ્યા છે. સુરતમાં રહું છું સુરતમાં રહું છું અને દિવ્યાંગ છું. વિધવા સહાયની રાશન લઉં છું. મફત અનાજનો જે નરેન્દ્રભાઈ મોદીથી મળે છે એનો હું સહાય લઉં છું. હું પ્રધાનમંત્રી સાહેબની આભારી છું. નરેન્દ્રભાઈનો આભારી છું. નરેન્દ્રભાઈની આભારી છું. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંત્યોદય કલ્યાણના વારસાનું જતન કરી રહ્યા છે તથા તેને સહકાર આપી આગળ ધપાવી રહ્યા છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના તથા દિવ્યાંગ સહાય યોજનાના તમામ લાભાર્થીઓને અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે સમાવેશ કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળી રહે તેવો નિર્ણય કરવામાં આવ્યો. જો ભારત અને ગુજરાતની ડબલ એન્જિન સરકાર અંત્યોદય કલ્યાણ માટે આટલા પ્રયત્ન કરતી હોય તો સુરત જિલ્લો પાછળ કઈ રીતે રહી શકે? અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં એક સર્વે કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપવા પાત્ર હોય તેવા ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવી છે તથા ગરીબ પરિવારોમાં ગંગા સ્વરૂપા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના તથા દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ પાત્રતા ધરાવતા આ વર્ગના કોઈ પણ પરિવાર બાકી ન રહે તે સુનિશ્ચિત કરી અંદાજિત 2 લાખ લાભાર્થીઓને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક સાથે વિનામૂલ્યે અનાજ આપી આ યજ્ઞ અંત્યોદય સેવા કર્મની પરાકાષ્ઠા પર પહોંચશે. સેવાના મહાયજ્ઞથી અન્ન સુરક્ષાની પ્રાપ્તિ સુધી.